તો જય શ્રી રામ મિત્રો, કાલે શરૂ થઈ રહ્યો છે શ્રી રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ। તો મિત્રો, આ પ્રતિષ્ઠા મહોત્સવ 500 વર્ષ પછીની એક લડત હતી। તો લડત પછી આપણા માટે એક અનેરો અવસર કહેવાય। તો એમાં સહભાગી થવા માટે આપણે બધા નસીબદાર છીએ કે આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આપણે સહભાગી થઈશું। તો મિત્રો, અત્યારે હારીજમાં એની કેવી તૈયારીઓ ચાલી રહી છે, કેવું સુશોભન છે, તે આજના વ્લોગમાં તમને બતાવીશું। મિત્રો, મહેસાણાથી એન્ટર થતા એક સરસ મજાનું એવું કોમ્પ્લેક્સ દેખાય છે, જ્યાં સરસ એવું સુશોભન કરેલું છે। અલગ અલગ કલરની સરસ સરસ એવી લાઇટો લગાવેલી છે। શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે અહીં અલગ અલગ પ્રકારના સારા સારા બેનરો મારેલા છે। તો તમે જોઈ શકો છો કેટલી સરસ મજાની લાઇટિંગ કરેલી છે। તો મિત્રો, આ લાવો લીધા જેવું છે, અને આ તો શરૂઆત છે। અહીંથી માંડી અને છેક સુધી અલગ અલગ પ્રકારની લાઇટિંગો લગાવેલી છે। તો મિત્રો, તમે જોઈ શકો છો સબરી કોમ્પ્લેક્સની બાજુમાં સરસ મજાનું શ્રી રામ મંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું અમારા પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપજી વિરાજી ઠાકોરનું એક સરસ મજાનું બેનર શુભેચ્છા આપતું લગાવેલું છે। એની સામે એક્ઝેક્ટ ચિંતન બંગલોઝમાં સરસ મજાનું ગેટનું સુશોભન કરેલું છે। બહુ શ્રી રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સરસ પ્રકારનું અલગ પ્રકારનું લાઇટિંગ કરેલું છે। તો ચિંતન બંગલોઝ વાળાને પણ ધન્યવાદ છે કે આવું લાઇટિંગ કરી અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવી રહ્યા છે। તો મિત્રો, અહીંથી શરૂઆત થાય છે લાઇટિંગની। આખો અહીંથી 1 કિલોમીટરનો હાઈવે સરસ મજાની લાઇટિંગથી શણગારેલો છે। જેમ કે અયોધ્યામાં નથી, પણ અમારા હારીજ શહેરમાં આવી ગયું હોય એટલી સરસ મજાની લાઇટિંગનો અહીં સુંદર રીતે સુશોભન કરેલું છે। તમે જોઈ શકો છો એક અલગ પ્રકારનો નજારો જોવા મળી રહ્યો છે। આ નજારો તમે ફોનમાં જોઈ રહ્યા છો, પણ આ નજારો કદાચ તમે રૂબરૂ જોયા હોત તો તમને એમ લાગો કે ના ભાઈ, એક અલગ પ્રકારનો તમને નજારો જોવા મળી રહ્યો છે। તમે જોઈ રહ્યા છો લગભગ 2-3 કિલોમીટરનો અહીં લાઇટિંગ કરેલું છે સરસ મજાનું। અને તમે દુકાન ઉપર ભગવા ઝંડા લહેરાયેલા છે। તો આગળ ચોકડી ઉપર પણ આપણે જોઈશું કેવું લાઇટિંગ અને શું કરેલું છે। અહીં લગભગ દરેક સોસાયટી આગળ બધા અલગ અલગ પ્રકારનું લાઇટિંગ અને અલગ અલગ પ્રકારની અમારા રામજી મંદિરમાં સરસ મજાનું એવું લાઇટિંગ કરેલું છે। શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે અલગ પ્રકારનું લાઇટિંગની જે ઝાંખી જોવા મળી રહી છે સમગ્ર હારીજ શહેરમાં, તે જોવાલાયક છે। તો મિત્રો, તમે જોઈ રહ્યા છો આ અમારું રામજી મંદિરનું અંદર ગર્ભગૃહ છે। તો અંદર એક સરસ મજાનું એવું લાઇટિંગ કરેલું છે। આજના વ્લોગમાં ફક્ત તમને લાઇટિંગ જોવા જ મળશે। એનું કારણ છે કે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ એ ફક્ત રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જ નહીં, પણ આખા ભારતનો એક ઐતિહાસિક દિવસ છે, જેના લીધે થઈ દરેક ગુજરાતના અને ભારતના નાના મોટા ગામડાઓમાં રામજી મંદિરો જે છે તે અલગ અલગ રામજી મંદિરોમાં ભવ્યથી અતિ ભવ્ય શોભા અને સુશોભન કરેલા છે। તો તમને બતાવીએ અમારા હારીજ શહેરના રામજી મંદિરનું થોડા વ્યૂ। મિત્રો, તમે આ ઘુમ્મટનો જે નજારો જોઈ રહ્યા છો તે એકદમ આહલાદક અને આનંદ અનુભવાય એવો ઘુમ્મટનો નજારો છે। કારણ કે જે રીતે સુશોભન કર્યું છે બહુ જોવાલાયક છે। તો મિત્રો, આજે અમારા હારીજ શહેરમાં રામજી મંદિર છે। તો રામજી મંદિરમાં રામજી ભગવાનની અદ્ભુત કારીગરીથી રંગોળી બનાવવામાં આવી છે। તો અહીં સરસ મજાની રંગોળી બની રહી છે।
આને રંગોળી તો ના કહી શકાય, કારણ કે રામજી ભગવાનનું અદ્ભુત એવું આવરણ આ ચિત્રમાં કરેલું છે. એવી સરસ મજાની રંગોળી જે બનાવી છે તે અદ્ભુત બનાવી છે. તમે જોઈ શકો છો એક એક વસ્તુ, જેમ કે રામજી ભગવાન અદ્ભુત અહીંયા અત્યારે હાલ બિરાજમાન છે એવી અહીંયા રંગોળી બનાવેલી છે. તો અહીં બેનો રંગોળી બનાવી રહી છે, જે લગભગ પૂરી થવાના આરે જ છે. જો શક્ય છે તો કાલે તમને બતાવીશું. તો સરસ મજાની એવી રંગોળીથી રામજી ભગવાનનું ચિત્રણ કરેલું છે, જે તમે જોઈ શકો છો. તો 22 તારીખે પ્રાણ પ્રતિષ્ઠાને ધ્યાનમાં લઈ તો ફક્ત હરીશહેરમાં લાઇટિંગ તો નહીં જ, પણ સાથે સાથે સરસ મજાના ફટાકડા પણ એવા વેચાઈ રહ્યા છે. તો ભાઈ જોડે થોડું જાણીએ. અમારે સાથે છે મુકેશભાઈ. તો મુકેશભાઈ, તમારું હાર્દિક સ્વાગત છે અમારી સાથે. તો જણાવો, આ 22 તારીખે આપણે કાલે જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે એની તૈયારીઓમાં અને પબ્લિક કેવા ફટાકડા લેવા આવે છે? પબ્લિક થોડા ફટાકડા લઈ જાય છે. આપણે હિન્દુ ધર્મનો મોટામાં મોટો તહેવાર ગણો કે પ્રતિષ્ઠા ગણો, લોકો મનાઈ રહ્યા છે. તો આ એક વર્ષમાં 2 દિવાળી જેવું થઈ ગયું. 2 દિવાળી જેવો પ્રસંગ માહોલ જોવા મળી રહ્યો છે. ઠેર ઠેર લાઈટો, ઠેર ઠેર લોકોનું દીવાથી સ્વાગત, ઠેર ઠેર લોકો દીવડા કરી અને દિવાળી મનાવે તેવી રીતે ભગવાન રામની પ્રતિષ્ઠાનો મહોત્સવ મનાઈ રહ્યા છે. તો મિત્રો, જે આપણે મોટી દિવાળી મનાવતા હતા એવી જ રીતે આ વર્ષમાં આપણે એવા સદનસીબ છીએ કે આ વર્ષમાં આપણે 2 દિવાળીઓ ઉજવવા મળશે. અને મને તો એવું લાગે છે કે આ વર્ષમાં નહીં, વર્ષો વર્ષ જ્યારે 22 તારીખ આવશે, આ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આવે ત્યારે 2 દિવાળી જેવું લાગશે. તો મિત્રો, બજારમાં આપણે ફટાકડા જોઈ લીધા. બજારમાં ફટાકડા જોઈ અને આપણે આવ્યા છે બહુચર માતાજીના મંદિરે. બહુચર માતાજીના મંદિરે એક સરસ મજાની લાઇટિંગ કરેલી છે. તેની સામે નાનું હનુમાનજીનું મંદિર છે. તો નાના હનુમાનજીના મંદિર પર પણ સારી એવી લાઇટિંગ કરેલી છે. તો મિત્રો, આ છે સોમનાથ નગરનો ગેટ, જે લોહાણા સમાજની વાડીની બાજુમાંથી જે રસ્તો જાય છે તે છે આ ગેટ. તો આ ગેટથી પણ એટલી સરસ મજાની લાઇટિંગ કરેલી છે, જે તમે જોઈ શકો છો. અને આવી લાઇટિંગ લગભગ હારીજની દરેક સોસાયટીએ કરેલી છે. જે તમને જેટલાથી પહોંચાશે એટલું તમને બતાવવામાં આવશે. તો તમે જોતા રહો. અહીં હારીજ શહેરમાં બોરિંગ ચાલીના યુવાનોએ જે મંદિરમાં લાઇટિંગ કર્યું છે તે બિરદાવવા લાયક છે. કારણ કે 22 તારીખ એટલે કે એક ઐતિહાસિક દિવસ માટે જે તડામાર તૈયારીઓ ચાલી રહી છે તે તમે અત્યારથી જોઈ રહ્યા છો. જો અત્યારે આવી તૈયારીઓ છે તો કાલે એનું આયોજન અને એ કેવું છે એ તમે થોડું વિચારો. એક ઐતિહાસિક દિવસને પણ વધારે ઐતિહાસિક બનાવવા જઈ રહ્યા છે અમારા બોરિંગ ચાલીના યુવાનો. તો એમની પાસેથી થોડું જાણીશું કે તૈયારીઓમાં કેવું ચાલી રહ્યું છે. જય શ્રી રામ. હારીજ નગર શ્રી રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સમિતિ દ્વારા હારીજ નગરમાં ભગવાન શ્રી રામનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવાની સંપૂર્ણ તૈયારીઓ થઈ ગઈ છે. સંપૂર્ણ નગરમાં પ્રત્યેક વસ્તીમાં સમાજના દરેક વર્ગમાં ભગવાન શ્રી રામનો ભવ્યાતિ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવાની સંપૂર્ણ તૈયારીઓ થઈ રહી છે. ત્યારે હારીજ નગરના રામ ભક્તોમાં અનેક ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આપણે આજે જોઈ રહ્યા છીએ કે હારીજમાં દિવાળીઓ ના હોય એના કરતા પણ વધારે ઝગમગાટ જોવા મળી રહ્યો છે. આજે નગરમાં દિવાળી કરતા પણ મોટો ઉત્સાહ છે. તો હારીજ નગરમાં આવતીકાલે 3 સ્થાને જાહેરમાં LED સ્ક્રીન પર, મોટી સ્ક્રીન પર ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો કાર્યક્રમ લાઈવ નિહાળવામાં આવશે. જેમાં સ્થાનની વાત કરીએ તો સૌપ્રથમ શ્રી રામજી મંદિર, ત્યાં રાતે સુંદરકાંડનો પાઠ રાખેલ છે. તો આવતીકાલે બપોરે લાઈવ કાર્યક્રમ જલારામ મંદિર, સરદાર ચોક તેમજ હાઈવે ઉપર પરમેશ્વરી લાટીમાં 3 જગ્યાએ લાઈવ ટેલિકાસ્ટ થશે. તો હારીજ નગરમાં ભગવાન શ્રી રામનો ભવ્યાતિ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવાની સંપૂર્ણ તૈયારી થઈ રહી છે. ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને હારીજના સૌ રામ ભક્તો દ્વારા ભગવાન શ્રી રામનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવાની સંપૂર્ણ તૈયારીઓ ધમધોકાર ચાલી રહી છે. તો આપ સૌ મારી સાથે બોલો, જય શ્રી રામ, જય શ્રી રામ, ભારત माता की वंदे राम लल्ला हम आए हैं, मंदिर वही बनाया है, मंदिर भव्य बनाया है, मंदिर वही बनाया है।